નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મહાજંગના મહાપરિણામ. અને આજે જે પ્રકારે સવારથી પરિણામ સામે આવી રહ્યા છે તે જોતા કહી શકાય છે કે વિપક્ષોએ જે એક થઈને એક જૂટતા બતાવી હતી તેની ક્યાંક ને ક્યાંક અસર ચોક્કસપણે જોવા મળી રહી છે. વાત ગુજરાતની કરીએ તો ક્યાંક ગુજરાતે જ મોદીની લાજ રાખી છે તેવું કહી શકાય છે. બીજી અન્ય જગ્યાઓ પર બધા જ રાજ્યોમાં રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. તેની સાથે જ વાત અત્યારે આંકડાઓની કરીએ તો એનડીએ 290ની આસપાસના આંકડાથી આગળ જોવા મળી રહ્યું છે. તો સામે જ વાત કરીએ ઇન્ડિયા ગઠબંધનની તો ઇન્ડિયા ગઠબંધન પણ 230ની આસપાસના આંકડાથી આગળ જોવા મળી રહ્યું છે. અન્યની વાત કરીએ તો 30 કે 20 સુધી પણ જઈ શકે ત્યાં સુધીનો આંકડો અન્યમાં જોવા મળી રહ્યો છે. પણ અત્યાર સુધી જો વાત કરીએ ઉત્તર પ્રદેશની, મહારાષ્ટ્રની અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની તો એ રાજ્યોમાં ભાજપ માટે ખૂબ જ ચિંતાનો વિષય થઈ શકે તેવા પ્રકારના રૂઝાનો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં જો વાત કરીએ ખાસ કરીને તો ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંક ત્યાં પણ જો 25 બેઠકોની વાત કરીએ તો ચોક્કસપણે બીજેપી તરફી છે ને એટલા માટે ક્યાંક બીજેપી માટે આ ખુશીના સમાચાર છે. પરંતુ છતાં પણ વાત જ્યારે ગુજરાતની હોય ત્યારે એક સીટ પણ જો ગુજરાતમાં ભાજપની જતી જોવા મળી રહી હોય તો એ પણ ભાજપ માટે ચિંતાનો વિષય છે ને એવા જ રૂઝાનો જોવા મળી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીના આ રૂઝાનો અને અત્યાર સુધીના આંકડાઓ પર ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે ખાસ અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચોડગર છે, ફેમસ બ્લોગર છે સૈશવ વોરાજી, સામાજિક કાર્યકર્તા ઋત્વી પટેલજી આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક નિલેશ ધોળકિયા આપણી સાથે છે, ભાજપમાંથી હેમંત ભટ્ટ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી વિશાલ પટેલ આપણી સાથે જોડાયા છે. ભાજપ કોંગ્રેસ સાથે તો પછી વાત કરીશું, પરંતુ પહેલા નિષ્ણાતોનું શું માનવું છે આંકડાઓને લઈને તેના વિશે વાત કરીશું. યોગેશભાઈ, શું કહેશો? આજે આંકડાઓ જોવા મળી રહ્યા છે, અત્યારના લેટેસ્ટ આંકડાઓની વાત કરીએ, એનડીએ જોઈ શકાય છે 289, ઇન્ડિયા ગઠબંધન 230ની ક્યાંક ને ક્યાંક આસપાસ જોવા મળી રહ્યું છે, અન્યનો આંકડો 21 જોવા મળી રહ્યો છે. જ્યારે એક્ઝિટ પોલ બહાર આવ્યા ત્યારે અમે લોકો બહુ ખોખારીને કહેતા હતા કે આ એક્ઝિટ પોલ એક્ઝેક્ટ નથી, અને આ અમારી વાતને આજે સાચું પડી રહ્યું હોય એવું તમારો સ્ક્રીન બતાડી રહ્યો છે કે એક્ઝિટ પોલમાં જે કહ્યું એના કરતાં તદ્દન જુદા વિપરીત આંકડાઓ જોવા મળી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી સાથેનું એનડીએ ખૂબ સારી બહુમતી મેળવશે અને અમે તો 350થી 370ની વાત કરતા હતા, અત્યારે 300 પહોંચવામાં પણ એને ફાંફા પડી રહ્યા છે. જ્યારે જે ઇન્ડિયા ગઠબંધન છે એનું તો જાણે કોઈ અસ્તિત્વ જ ના હોય એવી જાતની પરિસ્થિતિ હતી, એને બદલે અત્યારે એ લોકો 226ની ઉપરની સીટો બતાડી રહ્યા છે. એ બતાવે છે કે આ ગઠબંધન ભલે એવું લાગતું હતું કે 22 જણાનો શંભુ મેળો મળ્યો છે અને એના જનક એવા નીતિશ કુમાર પોતે એનાથી અલગ થઈ ગયા, મમતા બેનર્જી અલગ થઈ ગયા, છતાં પણ આ ગઠબંધન અત્યારે એકજૂટ રહ્યું છે અને 228થી માંડીને વધારે સીટો મેળવવા તરફ જઈ રહ્યા છે. એ ખરેખર એક આશ્ચર્યજનક એટલા માટે છે કે અત્યાર સુધીના જે અમારા અવલોકનો હતા એ અવલોકનોથી તદ્દન વિપરીત આંકડા અત્યારે દેખાઈ રહ્યા છે. હજુ રુઝાન છે, હજુ ફાઇનલ રિઝલ્ટ આવવાના બાકી છે, પણ આમાં કંઈ લાંબો સુધારો થાય એવું લાગતું નથી. અત્યારે જ્યારે 1 વાગ્યાની તૈયારી થઈ ગઈ છે ત્યારે ત્યાં સુધીમાં આ આંકડાઓ જે દેખાઈ રહ્યા છે એ આંકડાઓ એવું લાગે છે કે એક્ઝિટ પોલને તો તદ્દન ખોટા પાડ્યા છે, પણ અમારા જેવા રાજકીય વિશ્લેષકો અમે જે અવલોકન કરતા હતા એમાં પણ અમે ક્યાંક ચૂક થઈ ગયા છે એવું અમને લાગે છે. તો શું લાગે છે કારણ? શૈશવભાઈ, જ્યારે બધાની ક્યાંક ચૂક જોવા મળે, એક્ઝિટ પોલમાં જે ડિસ્કશન થયું હોય તેનાથી વિપરીત ક્યાંક આંકડાઓ જોવા મળી રહ્યા, તો જનતાએ ક્યાંક મૂળ કંઈક અલગ બતાવ્યું અને વોટ કંઈક અલગ કર્યું એવું કહી શકાય છે. બિલકુલ. એટલે અત્યારના જે રિઝલ્ટ છે ને એમાં એવું કે પ્રજા સર્વોપરી છે. કોઈ પણ વ્યક્તિ એમ સમજીને ચાલતું હોય કે ભાઈ અમે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી અમારું રાજ રહેશે, તો આ એક સરસ મજાનો એક બોધપાઠ પ્રજાએ ફરી એકવાર આપી દીધો. મોટે ભાગે આવા પ્રકારના રિઝલ્ટ્સની અપેક્ષા 2014માં હતી કે ભાઈ ગઠબંધનની રાજનીતિમાંથી કદાચ કંઈક તોડજોડ કરવું પડશે અને સરકાર રચવાનો વારો આવશે. એટલે અત્યારે એવું દેખાય છે કે ક્યાંક કંઈક ગઠબંધનની રાજનીતિનો ફરી ઉદય થયો છે અને જે કંઈ સમીકરણો ગોઠવાતા હતા, જે કંઈ, એટલે આ બધું અત્યારે વેરણછેરણ થઈ ગયું અને ફરી એકવાર પાછું ભારતની રાજનીતિએ એક પડખું બદલ્યું. એટલે કદાચ આજનો જે દિવસ છે એ એક ભૂકંપ, રાજકીય ભૂકંપ તરીકે જોવામાં આવશે. ઘણા બધાની કેરિયર ખતમ થઈ જશે અને એક નવી એક રાજનીતિનો પાછો ઉદય થયો છે. એટલે કોંગ્રેસે જે આપણે ખતમ થઈ ગયેલી માનતા હતા કે એક આખું પરસેપ્શન એવું ઊભું થઈ ગયેલું કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં હવે, અને જ્યાં કદાચ કોંગ્રેસ છે તો એ કોંગ્રેસ ભાજપની અંદર રહેલી કોંગ્રેસ જ છે એવી વાત હતી. તો એની બદલે અત્યારે લગભગ 3 આંકડા સુધી કોંગ્રેસ જતી રહે. એટલે આ એક
પ્રજાનો પોતાનો જે મૂડ છે, પ્રજા પોતે શું ઈચ્છે છે. અચ્છા, એક બીજી વાત થતી હતી, બહુ મોટી વાત હંમેશા થતું હોય છે કે અહંકાર. એટલે મોટે ભાગે કેવું હોય છે કે અહંકાર અને આત્મવિશ્વાસ, આ બે વચ્ચેની ભેદરેખા બહુ પતલી જોવા મળે છે. એટલે હું જ્યારે તમને વાત કરી રહ્યો છું એ તમને કઠી રહી છે તો એ મારો અહંકાર છે, અને હું તમને મારી સાથે સ્વીકાર્યતા છે, હું જે કહું છું એ સાચું કહું છું એવું તમને લાગી રહ્યું છે તો એ મારો આત્મવિશ્વાસ છે. એટલે આ બે વચ્ચેની જે પતલી ભેદરેખા છે એમાં ક્યાંક જેટલા રાજકીય નિષ્ણાતો છે આ એ ભેદરેખા પારખવામાં ક્યાંક થાપ ખાઈ ગયા છે. અને બીજી એક વાત એવી છે કે હંમેશા લડાયક ભારત વર્ષમાં એવું રહેલું છે કે લડતો માણસ હોય ને એ જ રાજા બને. એટલે કદાચ થોડાક સમયથી ગુજરાતની અંદર પણ જે ગુજરાતની જો એક સીટ પણ જતી રહે તો સોનાની થાળીમાં લોઢાની મેક, કેમ કે તમારે 156 સીટ લઈને તમે આવ્યા અને પછી હવે અત્યારે એક પણ સીટ જો જતી રહે તો આ બહુ એક જેને કહેવાય કે લાલબત્તીની બહુ મોટી લાલબત્તી થઈ જાય. અને ગુજરાતની અંદરના માર્જિન્સ હજી જોવા પડશે હાર જીતના કે કેટલા માર્જિનથી કેટલી રીતે તમે આગળ છો કે પાછળ છો. એટલે ઘણું બધું અત્યારે ચાલી રહ્યું છે, એનાલિસિસ કરવામાં કદાચ ઘણો સમય લાગી જશે, પણ ઓવરઓલ પિક્ચર અત્યારે એવું આવી રહ્યું છે કે ભાઈ કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. જી બિલકુલ, ખૂબ જ સાચી વાત છે શૈશવભાઈ. હવે નિલેશજી શું કહેશો, કોંગ્રેસ લગભગ ઇલેક્શન પછી 3 ડિજિટમાં જોવા મળી રહી છે. અત્યારે રૂઝાનોમાં તો આપણે એ જોઈ શકીએ છીએ. આપણે એવું માની શકીએ કે કદાચ કોંગ્રેસના પ્રદર્શનને આપણે અત્યાર સુધી નબળું ગણતા હતા, પણ આ જે ગઠબંધન છે તેને મળીને કંઈક અલગ કરી બતાવ્યું છે. સૌ પ્રથમ કોન્સોલેશનની વાત કરું, આશ્વસ્ત કરું છું બધાને કે અત્યાર સુધી મારા સૂત્રો પ્રમાણે 16 કરોડ વોટનું કાઉન્ટિંગ થયું છે આઉટ ઓફ 64.20 કરોડ વોટિંગ. એટલે 25%નું જ અત્યારે મત ગણતરી થઈ છે, 75% મત ગણતરી થવાની બાકી છે. ગુજરાતમાં 1 સીટ ખેડાની દેવુસિંહ ચૌહાણ ભાજપ તરફથી જીતી ગયા છે. 2 સીટ ઉત્તર ગુજરાતની જે સાબરકાંઠા અને બનાસકાંઠા માટે હું પહેલે દિવસથી બોલ્યો આવ્યો છું એમાં પણ હજી કોંગ્રેસ આગળ છે. સરપ્રાઇઝ રાધર શોકિંગ, મોદી સાહેબ થોડા વખત પહેલાં 30,000 મતે જ આગળ હતા. સ્મૃતિબેન ઈરાની પાછળ ચાલી રહ્યા છે. એનાથી પણ વધારે સરપ્રાઈઝ હતું કે સવારે એક વખત તો પાછળ જોવા મળ્યા હતા. બિલકુલ, એ એક વાયકા છે, એનું કોઈ અનુમોદન નથી મળ્યું આપની જાણ માટે, બિકોઝ દેટ વોઝ ફ્રોમ વોટ્સએપ, નોટ ફ્રોમ ધ ઓથોરિટી. અને બીજું સરપ્રાઇઝ એલિમેન્ટ છે કે જ્યાં મિસ્ટર રાહુલ ગાંધીને લોકોએ અંડર એસ્ટિમેટ કર્યા હતા, વાયનાડ રાયબરેલી બેમાં તે આગળ જીતી રહ્યા છે. સો ભારતમાં જનતાનો મૂડ પારખવાનું કોઈ અગર કહેતું હોય કે અમારું આકલન, અમારો સર્વે, કારણ કે આજ સુધી મને તમે કહો પિનલ, તમારે ઘરે કે તમને ઓફિસમાં કોઈ સર્વેવાળા મળ્યા છે? ભાઈ શૈશવભાઈ, ચુદગર કાકા, તમને કોઈ મળ્યા છે સર્વેવાળા? તો મારું બેટું આ સર્વે આવ્યું ચોથી. એટલે મારો જે મત છે એને હું સર્વે કહું છું ને એ સર્વે સર્વા છે. કઠે એવી વાત છે સર્વે શૈશવભાઈની વાતમાં, પણ સ્વીકારવું રહ્યું. જે કોઈ રાજકીય પંડિત ઇન્ક્લુડિંગ મી, જો હું મારી જાતને પંડિત માનતો હોઉં તો ખંડિત થઈ ગયા છે આજની મિનિટે 12:20. બટ લેટ્સ વેઇટ ફોર ટાઈમ. અગર મેં કીધું એ પ્રમાણે કોન્સોલેશન છે કે હજી 41 કરોડના મતગણતરી 48 કરોડ મતગણતરી બાકી છે. અને અત્યારે 300 ને 250નું જે માર્જિન દેખાઈ રહ્યું છે ભાજપ મંડળી અને ઇન્ડિયા ગઠબંધનનું, ઓવર પીરિયડ ઓફ ટાઈમ દેટ વિલ ડેફિનેટલી રિકવર. દેટ વોટ માય હાર્ટ સેઝ. જી બિલકુલ, અત્યારે જોવાનું રહેશે. ચોક્કસપણે આ રૂઝાનો છે, પણ રૂઝાનોમાં પણ જો આવા આંકડાઓ જોવા મળતા હોય એટલે ચોક્કસપણે અત્યારે નવાઈ લાગે તેવા છે. શું લાગે છે ઋત્વિજ, એ દિવસે આપણે મહિલાઓના મૂડની પણ ચર્ચા કરી હતી, આપણે શું લાગે છે એ પરિણામમાં મહિલાઓનો મૂડ શું જોવા મળ્યો છે? મહિલાઓના મૂડ અને બેન ખાસ તો એ વખતે આપણે યુવાઓના મૂડની પણ ચર્ચા કરી હતી. અને સાહેબે કહ્યું એ પ્રમાણે હજુ તો 48 કરોડ મતોની ગણતરી બાકી છે, પણ જે રીતના રૂઝાનો જોવા મળી રહ્યા છે અને અત્યારે એક જનતા તરીકે, કારણ કે અહીંયા તો બધા રાજકીય વિશ્લેષકો અને તજજ્ઞો બેઠા છે, પણ હું તો એક સામાન્ય સમાજની વચ્ચે રહીને કામ કરનારી માણસ છું. એટલે આપણે ગુજરાતીમાં એક બહુ સરસ શબ્દ છે તુલ્યબળ. તુલ્યબળ એટલે બે બાજુ સરખું હોય. એટલે ક્રિકેટની ભાષામાં કહીએ તો જો પહેલી જ 10 ઓવરમાં 7 વિકેટ પડી ગઈ હોય તો મેચ જોવાની મજા આવે જ નહીં. પણ અત્યારે જે આંકડાઓ દેખાઈ રહ્યા છે ને જે આપણે જોઈ રહ્યા છીએ, તો આ એક જનતા તરીકે, એક નાગરિક તરીકે મને આ જોવાનો એક આનંદ એ થઈ રહ્યો છે કે બંને બાજુથી સરસ મજાના એક લડત
લડત ચાલી રહી છે. આંકડાઓ એ પ્રમાણે બતાડી રહ્યા છે. એક પક્ષીય સાવ આંધળો જનતાએ ભરોસો મૂક્યો નથી. અને ખાસ તમે જે પ્રશ્ન કર્યો કે મહિલાઓને અને યુવાનો તો બેન ચોક્કસપણે બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે દેશના યુવાઓએ અત્યારે કોઈની કંઠી બાંધી નથી. અત્યારે યુવા પોતાના પ્રશ્નોનો આપણે વાત થઈ હતી એ જ પ્રમાણે પોતાને લાગતા વળગતા જે પણ જે તે જગ્યાએ જે જગ્યાએ બીજેપીની લીડ હતી ને ઘટી રહી છે, દક્ષિણમાં એ લોકોની વધી રહી છે, તો દરેક જગ્યાએ જ્યાં જ્યાં સ્પર્શતા મુદ્દાઓ અને વ્યક્તિઓ જે ઉમેદવારોને જે પસંદગી પાડવામાં આવી હતી એ પ્રમાણેનો લોકોનો મંતવ્ય અને મત જોવા મળી રહ્યો છે. પણ બેન હજુ તો ઘણો સમય બાકી છે અને હજુ ઘણું આગળ જોવાનું રહ્યું છે. બિલકુલ, હજી ઘણો સમય બાકી છે. હજી પણ જે પરિણામો છે તેમાં આપણને કંઈક ચેન્જીસ જોવા મળી શકે છે. હેમંતભાઈ, બહુ જ સીધો સવાલ કરીશ. આપ તમે એવું કહો કે પરિણામ હજી બાકી છે, પિક્ચર હજી બાકી છે, એવો જવાબ આપો એ પહેલાં હું કહીશ કે અત્યારના આંકડા પર આપનું શું માનવું છે? હું એવું માનું છું કે અત્યારના આંકડા એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મારે જોવાના હોય ને તો એટલા માટે એન્કરેજિંગ લાગે કે છેલ્લા 5 દાયકાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હંમેશા એવી ઈચ્છા રાખતા કે ભારતીય જનતા પાર્ટીનું કેરાલામાં ખાતું ખુલે, ભારતીય જનતા પાર્ટી તામિલનાડુ, તેલંગાણા, આંધ્રમાં સારું પરફોર્મન્સ કરે. મને આનંદ એ વાતનો છે કે કેરાલામાં 2 પાર્લામેન્ટરી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ છે, તામિલનાડુમાં 1 બેઠક પર આગળ છે, આંધ્રમાં તો ભારતીય જનતા પાર્ટી, જનસેના અને તેલુગુ દેશમ પાર્ટી સ્વીપ કરી રહી છે. ના માત્ર એસેમ્બલી ઇલેક્શનમાં પણ લોકસભાના ઇલેક્શનના 25માંથી 21-22 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને એનડીએ આગળ હોય તો મને લાગે છે કે આનાથી વધારે સંતોષકારક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મને કોઈ બાબત ના હોઈ શકે. ભાજપ ક્યારથી આવી વાતોમાં સંતોષ માંગવા લાગી? ભાજપને તો 412ના સપના જોવા હોય, પોતાનીથી જીત આગળ કરવી હોય, આવા સપના ભાજપ ક્યારથી જોવા લાગી? અત્યારે એ જોતો હતો કે અત્યારના જે ટ્રેન્ડ છે ને, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને આપણે ઓથેન્ટિક ગણીએ, એની વેબસાઇટ પર ભારતીય જનતા પાર્ટી 241 બેઠકો પર આગળ છે. એટલે એક સુરતની બેઠક સાથે ગણો તો 242. જે કોંગ્રેસની આપણે વાત કરીએ છીએ, સ્ટીલ ધેટ પાર્ટી વિચ વોઝ ધ નેશનલ પાર્ટી, ઇટ હેઝ નોટ રીચ્ડ અપ ટુ અ 3-figure માર્ક. અત્યારે કોંગ્રેસ 96 બેઠકો પર આગળ છે. તમે આટલો બધો હો હલ્લો અને આટલી બધી મોટી મીડિયા સાથેની આખી એ લડાઈ 7 ચરણમાં જે ચાલી તે પ્રમાણે જુઓ તો મને એવું લાગે છે કે કોંગ્રેસમાં પોતાના પરફોર્મન્સ કરતાં ઇન્ડી ગઠબંધનમાં જે બીજા પક્ષોનું જે પરફોર્મન્સ છે કે જે દે વેર લોગર હેડ્સ વિથ ધી કોંગ્રેસ. દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે, મમતા બેનર્જીએ પહેલેથી ના પાડી દીધી હતી કે અમે કોંગ્રેસ સાથે નથી. હવે જો તૃણમૂલ કોંગ્રેસને ત્યાં 23 કે 25 બેઠકો પર આગળ હોય અને એનો યશ ઇન્ડી ગઠબંધન લે તો એને આપણે કેટલો પોતાનો ગણવો? પણ આ તો રાજકારણ છે હેમંતભાઈ. એ તો એવી જ્યારે ન લડી શક્યા ને ત્યારે જ એમણે એકજૂટતા બતાવી છે ને આ જ રાજકારણ છે. એ તો ભાજપથી વધારે કોણ સમજી શકે? પંજાબમાં દાખલા તરીકે આમ આદમી પાર્ટી 3 બેઠકો પર આગળ આવતી હોય અને કોંગ્રેસ 6 બેઠકો પર આગળ આવતી હોય તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના ભવિષ્યના સમીકરણો કેવા રહેશે એ આપણે માટે જોવાનો ના અનુમાન. વિશાલભાઈ, કેવા રહેશે ભવિષ્યના સમીકરણો? ભાજપના પ્રવક્તા જે કીધું, અત્યારે હાલના સમયમાં 290 એનડીએ છે અને એ અત્યારે સંતોષ અનુભવે છે. તો 2014 અને 2019 કરતાં વધારે સારા પરિણામ કોંગ્રેસના છે. તમે જુઓ 232 ઉપર અત્યારે હાલના રુઝાન છે. તો જે રીતે જે એક માહોલ બનાવવામાં આવ્યો હતો કે એક્ઝિટ પોલ દ્વારા કે 150 પાર નથી કરી શકતી, ડબલ ડિજિટમાં સમેટાઈ જશે અને આ ગઠબંધન આગળ ચાલવાનું નથી. એટલે એ લોકો એમના મોઢામાં આંગળા ઘૂસી ગયા છે અત્યારે હાલના સમયમાં. અને જ્યારે માત્ર ઇન્ડિયા ગઠબંધનની, અને તમે જુઓ કે જ્યારે એમને એનડી ગઠબંધન કર્યું તો બીજા બધા બી રાજકીય પક્ષો જ્યારે જે સ્થાનિક રાજકીય પક્ષો છે જે જીતે છે લોકસભા, તો એમાં એ કાઉન્ટ કરે છે. તો ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો બી એની જે જીતની વિક્ટરી છે એ ઇન્ડિયા ગઠબંધનમાં સાબિત કરવાની છે, સામેલ કરવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક એમના માટે સંતોષકારક હોઈ શકે, પણ ઇન્ડિયા ગઠબંધન માટે આ ઉત્સાહજનક અમારા માટે આ આંકડા છે. પણ વિશાલભાઈ, હજી પણ ગુજરાતમાં કંઈ એવું સારું પ્રદર્શન આ વખતે પણ કોંગ્રેસનું ના જોવા મળ્યું. એટલે આપ એ માનીને જ બેસી ગયા છો કે ગુજરાત તો મોદીનું જ છે? એવું કંઈ ના હોઈ શકે. તમે જુઓ કે 1984માં રાજીવ ગાંધીની સરકારે 400+ જ્યારે આપી ત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની 2 સીટ હતી ત્યારે બી ભારતીય જનતા પાર્ટી અને કોઈએ બી એવું માનવું હતું નહીં કે જ્યારે ભારતીય જનતા પાર્ટી 2024 કે 19 કે 14માં આટલી બહુમતીથી સરકાર ડબલ ટાઈમ બનાવશે. એટલે આ સત્તાનો સમય છે અને સમય પરિવર્તન થાય છે.
આપને લાગે છે હેમંતભાઈ સમય પરિવર્તન થઈ રહ્યું છે, કોંગ્રેસને આ વિશ્વાસ છે, ઇન્ડિયા ગઠબંધનની સાથેની આ વાત કરો પણ છતાં પણ એ લોકો સાથે મળીને લડ્યા છે તો સાથે મળીને જીત પણ થશે? મને એવું ચોક્કસપણે લાગે છે કે હજી 14 રાઉન્ડનો જે વોટિંગની કાઉન્ટિંગ હોય એમાં અત્યારે લગભગ 6 કે 7 રાઉન્ડ પટ્યા છે. હમણાં યોગેશભાઈ અમારા સાથી મિત્રએ કહ્યું એ પ્રમાણે કે 14 કે 15 કરોડ વોટની ગણતરી છે. હજી 2/3 વોટની ગણતરી બાકી છે. અને ખાસ કરીને હું કહું કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એ બહુ મોટા રાજ્યો છે અને એમાં કન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ વોટર્સ જે સંખ્યા છે એ ખૂબ મોટી છે. એટલે બહુ જ મોટા ઉલટફેર ઘણી વખત એવું થતું હોય છે કે એક લોકસભામાં 7 વિધાનસભા ક્ષેત્રો હોય, એમાં 2 કે 3 વિધાનસભા ક્ષેત્રોમાં વિરોધ પક્ષની પોતાની એક પકડ હોય અને જ્યારે એ કાઉન્ટિંગ થતા હોય બૂથ ત્યારે હંમેશા એવું લાગ્યા કરે કે અહીંયા કોંગ્રેસ આગળ છે, સમાજવાદી પાર્ટી આગળ છે. મને એવો ચોક્કસપણે વિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશના જે પ્રમાણેના ટ્રેન્ડ છે એ ઉત્તર પ્રદેશના ટ્રેન્ડ ભારતીય જનતા પાર્ટી અને એનડીએના ગઠબંધનમાં ખૂબ સરસ રીતે જશે. બિહારના જે કોઈ રિઝલ્ટ છે એ એક્સપેક્ટેડ લાઇન ઉપર ઉત્તર પ્રદેશના 50-50 જેવા ટ્રેન્ડ બદલાઈ શકે લાગે છે આપને? 110%. એનું કારણ છે કે મેં હમણાં જે વર્તારો જોયો તે પ્રમાણે સમાજવાદી પાર્ટી દાખલા તરીકે 43 બેઠકો પર આગળ બતાડે છે. એમાં 8 બેઠકો એવી છે કે જ્યાં જે લીડિંગ માર્જિન છે એ 5000 કરતાં ઓછું છે. એટલે હંમેશા 5000 કરતાં ઓછું માર્જિન લોકસભાની બેઠક માટે જરાય વધારે નથી. એ કોઈ પણ 2 બૂથ ખુલે અને આગળના 10 બૂથ ખુલે તો એમાં એ માર્જિન બદલાઈ શકે તેવો હોય છે. ગુજરાતની જ્યાં સુધી વાત કરું ત્યાં સુધી ગુજરાતમાં તો આપણે ખાસ નજર રાખવી જોઈએ. બધી જ 1000 કરતાં વધારે વોટથી આગળ હોય. અહીંયા આપણી બનાસકાંઠાની બેઠક ઉપર ગેનીબેન કરતાં જો ડૉક્ટર સાહેબ આગળ હોય, જે પ્રમાણે પૂનમબેન 1.25 લાખ કરતાં વધારે વોટથી આગળ છે, જે પ્રમાણે રૂપાલાજી 2.5 લાખ 2.5 લાખ કરતાં વોટથી આગળ છે, મને એવું ચોક્કસપણે લાગે છે કે ગુજરાતમાં તો જનતા જનાર્દને નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે પોતાનું જે યોગદાન આપવાનું છે એમાં પૂર્ણપણે ફાળો આપ્યો છે. આ કહું બહુ મોટી વાત નથી કે આજે ફોર અ 3rd કન્ઝર્ક્યુટિવ ટાઈમ તમે બધી જ તમારી એન્ટી ઇન્કમ્બન્સીને કાઉન્ટર કરીને સરકાર રચવા જાઓ છો અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનો છો. દેશની બહુમતી પ્રજા તમારા સમર્થનમાં છે. મને એવું લાગે છે હા 400નું જે ટાર્ગેટ હતું એ પ્રમાણે હંમેશા એક્સપેક્ટેશન આપણી મીડિયાની ચર્ચાઓ એ હંમેશા એવી હતી કે 400 તો નહીં ને, પણ ધ રિયલ ફિગર ઇઝ 272. એક્સપેક્ટેશન ભાજપે જ આપી હતી 400 કે પાર, 400 કે પાર, 400 કે પાર, દરેક જગ્યાએ એક જ વાત. એક આપણી ગુજરાતીમાં કહેવત છે, નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. એટલે ચોક્કસપણે હવે તો આ જ કહેવું પડે, બીજો કોઈ જવાબ પણ નથી આમાં. યોગેશભાઈ 400 પારનો જે નારો આપણને સાંભળવા મળ્યો ને, કદાચ નથી લાગતું કે એ જ ભાજપ માટે નુકસાનકારક સાબિત થયું? એટલો બધો ઓવર કોન્ફિડન્સ, ઘણા બધા લોકો એવું જ વિચારી લીધું કે ભાજપ જીતે જ છે ને, આપણે નહીં જઈએ તો શું થઈ જશે? ક્યાંક આની પણ અસર જોવા મળી. મેં અગાઉ પણ કહેલું કે ઇન્ડિયા શાઇનિંગ એ એટલું બધું પોપ્યુલર થયું હતું, એવી જ રીતે આ 400 કે પાર પણ એટલું જ પોપ્યુલર થયું છે. અને એની જે અભિમાન કહેવાય અથવા તો જે કંઈક હોય એ કેટલું નડે એવું છે કે 400 કે પાર ઇટ વોઝ ઇમ્પોસિબલ, પણ છતાં એ આંકડો ચાલ્યો અને પછી પાછળથી તો ગઠબંધન જે મજબૂત થતું ગયું એ આંકડાને પછી બાજુમાં મૂકી દેવામાં આવ્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટેનું જે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જે છે એ આમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવશે. પણ એમને જે 400 પારની વાત કરી હતી 370 સુધી પહોંચે એવા મારી ગણતરી હતી, એ પણ શક્ય બનશે કે કેમ એ સવાલ છે. અને ગુજરાતની હમણાં હેમંતભાઈએ વાત કરી, મારે ગુજરાતની વાતમાં એટલું કહેવું છે કે હેમંતભાઈ ભારતીય જનતા પાર્ટી નસીબદાર છે કે એમનો રાજકોટનો બનાવ વોટિંગ પછી બન્યો. એ જો પહેલાં બન્યો તો 26 સીટો આવત કે કેમ. કારણ કે જે રીતે ગુજરાતનું રાજકારણ ચાલ્યું છે અથવા તો તંત્ર ચાલ્યું છે, સુરતના તક્ષશિલા કાંડથી માંડીને રાજકોટના કાંડ સુધી પ્રજાની સલામતી અને જે હું ખાતો નથી ને ખાવા દેતો નથી એના અત્યારે જે કંઈ બધા રાજકોટમાં તો આપણને પુરુષોત્તમ રૂપાલાવાળું જ્યારે બન્યું ત્યારે ટિકિટ પાછી ખેંચવાની માંગણી ક્ષત્રિય સમાજ, એની પણ કોઈ અસર થઈ શકતી હતી, એ પણ નથી જોવા મળી. ના, રાજકોટમાં તો છે ને એક ગણતરી સરસ કરવામાં આવી હતી કે બધા જ ક્ષત્રિયો અમને વોટ ના આપે તો પણ એમના વોટ ટોટલ 17% હતા. એટલે
એટલે એને નગણ્ય ગણવામાં આવ્યા હતા. અને એ લોકોને જે કરવું એ કરે, બધું બધી જાતના બધા ખેલ કર્યા. અને એના કારણે માત્ર ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાજીનો આભાર માન્યો કે અમને ક્ષત્રિયોને એક કર્યા, પણ એ ક્ષત્રિયો એક થાય અને રૂપાલાજીને હરાવે એવી કોઈ શક્યતા નહોતી. એટલે એમના મોવડી મંડળે નક્કી કર્યું કે ક્ષત્રિયોને જે કરવું હોય આંદોલન કરવા દો, એમને મેદાન જોઈતું હોય, આ છે તે છે, બધી છૂટ આપો, કોઈ પોલીસ બળ ના વાપરવું, કારણ કે આ આંદોલનની કોઈ અસર થવાની નથી. અને આંદોલનકારી તરીકે હું ભૂતકાળમાં હતો ત્યારે મારો પોતાનો અનુભવ એવો છે કે કોઈ આંદોલન સફળ થયા નથી. માત્ર આંદોલનો થાય અને થોડી હોહા થાય, પછી કોઈ સફળ નથી થયા. એવી રીતે ક્ષત્રિય આંદોલનનું પણ સુડસુડ્યું થઈ ગયું. અને રૂપાલાજી અત્યારે 2 લાખથી વધારે વોટ લાવે છે. હજુ મને લાગે છે હજુ એ આંકડો પણ વધશે. એટલે એ ક્ષત્રિય આંદોલનની કોઈ અસર ચોક્કસ ગુજરાત કરતાં બીજે બધે ફેલાવ્યું, પણ એની કોઈ અસર આ વોટિંગ પર પડી નથી. એ ચોક્કસ વાત છે. જી બિલકુલ. સૈશુભાઈ, ગુજરાતની જનતા, ગુજરાતમાં જે વિકાસ છે એ ચોક્કસપણે આપણે માનવું પડે કે જનતા એમાં માને છે અને એ જ પરિણામોમાં આપણને જોવા મળી રહ્યું છે. બિલકુલ. એટલે ગુજરાત એટલે મોદી સાહેબ, આ એક આપણે નક્કી જ કરી લીધેલું છે. એટલે અહીંયા જો, એટલે મેં પહેલાં જ શબ્દ વાપર્યો કે જો અહીંયા પરિણામમાં જો એકાદ સીટ પણ જાય તો એ સોનાની થાળીમાં લોડાની મેક. એટલે અહીંયા 26 આવવી જ જોઈએ. એટલે એ કમ્પલ્ઝન જ છે. અને જો ન આવે કે એકાદ સીટ પણ જાય છે તો ચોક્કસ એવું ક્યાંક માની શકાય કે ક્યાંક કંઈક તંત્રની પકડ ઉપરથી ઢીલી પડી છે. અને ઢીલી પડેલી પકડનો કોંગ્રેસે અહીંયા ફાયદો ઉઠાવ્યો છે. માર્જિન પણ જો ઘટે, કેમ કે આપણે ગુજરાતની અંદર તો એવું છે કે ભાજપના લાખોના માર્જિન છે, એ લાખોના માર્જિનમાં પણ લાખો ઘટે તો પણ એ વસ્તુ ખોટી છે અને એમાં ભાજપે પોતે ચિંતન કરવું પડશે. એટલે આપણે તો પ્રજા તરીકે, આપણે તો કોઈ રાજકીય પક્ષના ભાગ નથી, પણ પ્રજા તરીકે આપણને રોજ નવી હેડલાઇન હવે આપણને કદાચ જોવા મળશે. એટલે મેં પહેલાં જ કીધું કે આ એક રાજકીય ભૂકંપનો દિવસ છે અને ઘણા બધાની કરિયરનું સમાપ્તિ થઈ જશે. આપણને આ ખ્યાલ આવશે કે સાંજ પડતા ખરેખર આપણને રાજકીય ભૂકંપ એક દિવસનો છે, બપોર સુધીનો છે, ક્યાર સુધીનો છે. નિલેશભાઈ, એક બેઠક આપણે કદાચ બનાસકાંઠા સમજી શકતા હતા, રાજકોટ ચલો બહુ પહેલાં આપણને લાગતું હતું, પણ સ્ટીલ એ બેઠક પાટણ છે. એ જ મોટી સરપ્રાઇઝ વાત છે કે સોરી ટુ સે કે જે માણસ દેશ વતી, દેશ માટે, રાષ્ટ્ર વતી, રાષ્ટ્ર માટે અને હિન્દુ લોકોને અપશબ્દ બોલી શકે અને ત્યાંની જનતાએ એને મત આપીને અત્યારના તબક્કે આગળ દેખાડે છે પાટણમાં, એ પણ જનતાને આભારી છે. જનતાની વિચારસરણીને આપણે સમજવામાં થાપ ખાયા છે. પરંતુ હમણાં હેમંતભાઈએ વાત કરી હતી કે ભાઈ આપણે તો નિશાન ચૂક માફ ન થવું જોઈએ. આ હેમંતભાઈને એટલે કોટ કરું છું, એ અત્યારે ભાજપના પ્રતિનિધિ, પણ એન્ટાયર ભાજપને હું એડ્રેસ કરું તો 400 આપણે બોલીએ ને એટલે આપણું ઊંચું નિશાન રાખવું. આંગળી સોજીને થાંભલો થાય, હાથી દુબળો થાય તો બકરી થાય, ભાગતા ભૂતની લંગોટી ભલી, આવી બધી જે કહેવતનું સમીકરણ ભાજપે શીખવું પડશે. અને હમણાં ખાલી સ્લીપ ઓફ ટંગ, એ મારી પણ થાય, પિનલ આપની પણ થાય, અને હમણાં હેમંતભાઈ દ્વારા ભૂલથી બોલાઈ ગયું છે. 50 વર્ષથી તે ભાજપ જોડે જોડાયેલા છે, 5 દાયકાથી, ફોર હિઝ કરેક્શન ઓનલી. પરંતુ જે રીતે હમણાં 414 સીટ જે રાજીવ ગાંધીના અરસામાં મળી હતી એવું ભાઈ શ્રી કોંગ્રેસના પ્રવક્તા બોલ્યા છે, એ વસ્તુ રેકોર્ડ રહ્યો. આ વખતે તૂટવાની સંભાવના ભાજપ કે અમે ફોર દેટ મેટર વિશ્લેષકો પણ માનતા હતા કે કદાચ એની નજીક આવશે. એ બધા ભોંય ભેગા થઈ ગયા છે. હકીકત એ છે કે કદાચ અનએમ્પ્લોયમેન્ટ, રોજગારી અને મોંઘવારી, આ બંને કોઈ પણ વ્યક્તિએ, ભાજપે કે કોંગ્રેસ, ઇન્ડિયા ગઠબંધન કે એનડીએ ગઠબંધન, કોઈએ એડ્રેસ નથી કર્યું. અને કદાચ એટલે જ ઊંધા મોઢે જે તે સરકાર કે જે તે પક્ષ કે જે તે ઉમેદવાર જ્યાં ત્યાંથી આ ખરાબ પોઝિશન જોઈ રહ્યા છે. ફરી એક વખત આપણે વાત કરીએ કે હજી 4 કલાક ચૂંટણીનું કાઉન્ટિંગ થશે, ત્યાં સુધીમાં ચિત્ર બદલાશે. પણ ઘણી વખતથી લગભગ 1-1.5 કલાકથી આપણે જોઈ રહ્યા છીએ આ 295 અને 225નો આંકડો, એની આસપાસથી ભાજપ ક્યારેય 1.5 કલાકમાં 296થી 300 સુધી નથી પહોંચી શક્યું અને ગઠબંધન 225થી 200 સુધી નથી પહોંચ્યું. તો આ એક એલાર્મિંગ સિચ્યુએશન છે બધા જ લોકો માટે. ઋત્વિજી, આપને લાગે છે કે જે રીતે ભાજપના પ્રવક્તા અત્યારે પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, કોઈ મોટા ચેન્જીસની શક્યતા જોઈ રહ્યા છો? એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે જ્યારે લોકોને વોટ કરતા જોયા છે, લોકોને સાંભળ્યા છે, તે જોતા આપને લાગી રહ્યું છે? સાચી વાત છે બેન કે આ જે આંકડાઓ 1.5 કલાકથી સાહેબે કહ્યું એ પ્રમાણે આપણે જોઈ રહ્યા છે, કોઈ મોટો ફરક જોવા નથી મળી રહ્યો. પણ અગેન કે આગળ જે મતગણતરીઓ થશે અને એ પ્રમાણે આપણે ઘણો ફેરફાર હજુ જોવાની શક્યતાઓ છે.
પણ બેન સાહેબે કહ્યું એ પ્રમાણે હું પણ કહીશ કે મુદ્દાઓ જ્યારે જનતાને લાગતા વળગતા મુદ્દાઓની ચર્ચાઓ અત્યારે નથી થઈ અને આ સતત 2 ટર્મથી જ્યારે ભાજપની સરકાર ચાલી રહી છે બેન, એટલે સ્વાભાવિકપણે જનતાનું હવે જ્યારે છે ને દરેક કોઈ પણ સમયના કાળમાં અલગ અલગ વિષયોની અલગ અલગ તકલીફો લોકોને રહેવાની જ છે. અને 2 સમયથી જ્યારે એક સરકાર બનતી હોય તો ફરિયાદ કોનાથી હોય? ફરિયાદ એનાથી જ હોય જેનું રાજ ચાલતું હોય અને જનતાને જે પણ તકલીફો હોય, જે પણ શિકાયતો હોય, એ જેનું શાસન ચાલતું હોય એનાથી જ હોય. એટલે એનો જ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે. અને બેન જે સાહેબે કહ્યું એ પ્રમાણે 400ના આંકડાઓની વાત થતી હતી અને જે ચર્ચાઓ થતી હતી, તો સ્વાભાવિકપણે 400ના આંકડા ઊંચું નિશાન રાખવું એ તો બહુ યોગ્ય વાત હતી. પણ બેન જનતાએ પણ 2 વખતથી આ સરકારને જનાદેશ આપ્યો જ છે, સરકાર બની જ છે ને એમણે એક ધારું શાસન કર્યું છે. પણ જનતાને પણ બહુ આપણે સાદી ગુજરાતી ભાષામાં કહીએ ને કે બહુ ભાવતું ભોજન હોય ને બહુ ભૂખ લાગી હોય, જેમ કે મને પૂરણપોરી બહુ ભાવે છે ને બહુ ભૂખ લાગી છે, પહેલી વાર બીજી વાર પણ ત્રીજી વાર લઈશ ને તો મારી ખાવાની ઝડપે ઘટશે ને ભૂખે ઘટશે. અને એટલે આ એવું છે કે જે જનતાની જે ફરિયાદો છે, તકલીફો છે, એ શાસક પક્ષને વધારે નડી રહી છે. બિલકુલ 2 વખતથી સરકાર આવી હોય તો ત્રીજી વખત એન્ટી ઇન્કમ્બન્સીની અસર તો ચોક્કસપણે જોવા મળે. ફરિયાદ હોય પરંતુ અત્યાર સુધી જનતા પાસે વિકલ્પ નથી એવું જોવા મળતું હતું. પણ કદાચ હવે એ વિકલ્પ પણ જનતા પસંદ કરી રહી છે. આ વિષયો પર અને આંકડાઓ પર ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલ સમય છે એક વિરામનો. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે અત્યાર સુધીના રૂઝાનોમાં જે અસર આપણને જોવા મળી રહી છે. અમુક બેઠકો પર લગભગ જીત અને હારના જે આંકડાઓ છે તે આપણી સમક્ષ આવી ચૂક્યા છે. હેમંતભાઈ, ગુજરાતની તો ચર્ચા કરીશું, પણ આ બધાની વચ્ચે એક ચર્ચા સ્મૃતિ ઈરાનીને લઈને કરવાની ચોક્કસપણે ઈચ્છા થાય. સ્મૃતિ ઈરાની પાછળ જોવા મળી રહ્યા છે, શું કહેશો? બહુ તમને પણ કદાચ હું તમને કહું, સ્મૃતિ થોડા સમય પછી આગળ નીકળીશું. જીતશે એટલા માટે કે સ્મૃતિ ઈરાનીએ 5 વર્ષમાં અમેઠીમાં ખૂબ સારા કામ કર્યા. ત્યાં ઘર લીધું, દુકાન, બધું જ ત્યાં ક્યારનું, છતાં પણ આ અસર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ત્યાં અમેઠીના લોકલ રેસિડેન્ટ્સના ઇન્ટરવ્યૂ તમે જુદી જુદી ચેનલો પર સાંભળ્યા હોય તો જે પ્રમાણે ત્યાં રોડ રસ્તા થયા, એ લોકોની લોંગ સ્ટેન્ડિંગ ડિમાન્ડ ઓવરબ્રિજની એક હતી, રિંગ રોડની હતી, ત્યાં એક રેફરલ હોસ્પિટલની હતી. મેં અમેઠીના એક રેસિડેન્ટને એવું કહેતા સાંભળ્યું છે કે ત્યાં એમને સીટી સ્કેન 250 રૂપિયામાં થાય છે. એ રેફરલ હોસ્પિટલમાં સીટી સ્કેનની વ્યવસ્થા જે 60 વર્ષથી નહોતી થઈ. એટલે બહુ દિલ દઈને કામ કર્યું છે. અમેઠીના 7 લોકસભાના વિધાનસભાના એસેમ્બલી સેગમેન્ટ છે. એટલે મને એવું ચોક્કસપણે લાગે છે કે આ જે છે ને બહુ જ અર્લી ટ્રેન્ડ છે. સ્મૃતિ ઈરાનીજી, શી ડિઝર્વ્સ ધ વિક્ટરી ઇન અમેઠી બિકોઝ ઓફ હર વર્ક. એમણે જે પ્રમાણે કામ કર્યું છે તે પ્રમાણે. અને સૌથી વધારે આનંદનો વિષય તમે ઉત્તર પ્રદેશનું પૂછ્યું, પણ એની સાથે જ એની સટીક જે રાજ્યો છે બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા, સ્પેક્ટેક્યુલર પરફોર્મન્સ ભારતીય જનતા પાર્ટીનું છે. બિહારમાં એનડીએનું જે પ્રમાણેનું પરફોર્મન્સ છે, જે પ્રમાણે આરજેડી અને કોંગ્રેસના કમ્બાઇન્ડ પ્રોપેગન્ડા અને આખો જે પ્રચાર ચાલ્યો, એક એવી હવા ઊભી થઈ કે બિહારમાં જેડીયુનું એન્ટી ઇન્કમ્બન્સી છે, નીતિશ કુમારની એન્ટી ઇન્કમ્બન્સી છે. પરંતુ જે પ્રમાણે એનડીએમાં ચિરાગ પાસવાનની સાથે, જેડીયુની સાથે અને ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન થયું છે, એનું ખૂબ સરસ પરિણામ જોવા મળી રહ્યું છે. ઓરિસ્સામાં સરપ્રાઇઝિંગલી નવીન પટનાયક જે 4-5 વખત મુખ્યમંત્રી રહ્યા, હી ઇઝ ટ્રેલિંગ. એમની પોતાની એસેમ્બલીમાં એ પાછળ જઈ રહ્યા છે. અને ઓરિસ્સાની 21 લોકસભાની બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી 14 થી 15 બેઠકો પર આગળ હોય તો, અને વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી હોય, ધીસ ઇઝ હ્યુજ ડેવલપમેન્ટ. ઝારખંડમાં એક બાજુ એવું હતું જ્યારે હેમંત સોરેનજીની ધરપકડ થઈ ઈડીના કેસમાં, આ બધા લેન્ડ ડિસ્પ્યુટ રિલેટેડ, ત્યારે પણ એવું હતું કે ઝારખંડમાં એક આખું ભારતીય જનતા પાર્ટી વિરોધી વાતાવરણ ઊભું થશે. પણ ઝારખંડમાં જો 11માંથી 10 સીટો પર ભારતીય જનતા પાર્ટી આગળ હોય, ધીઝ આર સમ હાર્ટનિંગ ફેક્ટ્સ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે તમે જુઓ ને તો મને એમ થાય કે એક્સેપ્ટ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર, જે જરા અનએક્સપેક્ટેડ અર્લી ટ્રેન્ડ છે, જે સુધરવાનો 100% આશીર્વાદ છે, પણ જે પ્રમાણે નિષ્ણાંતોને પણ આપણે સાંભળ્યા હશે કે
આટલા વધારે સમયથી આપણે જોઈ રહ્યા છે કંઈ એટલા ડ્રાસ્ટિક ચેન્જ જોવા નથી મળી રહ્યા આપણને, કારણ કે ચેન્જીસ હોય તો લગભગ 1 કલાક 1.5 કલાકમાં આપણને કંઈક જોવા મળે, પણ આખા એટલા હાલતા નથી જોવા મળી રહ્યા. મને એવું ચોક્કસપણે ખબર છે, જે રીતના છેલ્લા 3-4 લોકસભાના બેઠકો અને પરિણામોની ચર્ચામાં ભાગ લેવાનો મને જે અવસર મળ્યો છે તે પ્રમાણે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર મેં પહેલાંય કહ્યું એ પ્રમાણે બિગ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે, જેમાં વોટર બેઝ ખૂબ મોટા છે. એક રાઉન્ડ પતતા ઘણી વખત ઈવીએમ હોવા છતાં પણ પોણો કલાક થતા હોય છે. એટલે મારી દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશના આ આંકડા સુધરશે અને ચોક્કસપણે એનડીએ ગઠબંધનમાં 300+ નો આંકડો આપણને જોવા મળે તો જરાય સરપ્રાઈઝ થવા જેવું નથી. બિલકુલ વિશાલજી, વધુ એક મહત્વના સમાચાર પોરબંદર વિધાનસભા બેઠકને લઈને આવ્યા છે. અર્જુન મોઢવાડિયાની જીત જોવા મળી રહી છે અને એ પણ ખૂબ જ 1 લાખથી પણ વધારે તરફ આગળ જઈને અર્જુન મોઢવાડિયાની જીત છે. શું કહેશો તમે? ચોક્કસથી આમાં 2024ના જે ઇલેક્શન છે અત્યારે હાર કે જીત એ જનતાના ઉપર છે, એ સ્વીકાર્ય હોય છે. કોઈ બી આપણે એરોગન્સીમાં આપણે ના કહી શકીએ કે હું જીતું જ છું કે નથી જ જીતવાનું. એના સિવાય કોઈ વિકલ્પ પણ નથી વિશાલભાઈ. એના સિવાય વિકલ્પ નથી, પણ આપણે જનતાનો જ્યારે જનતાનો જે નિર્ણય હોય પહેલા હોય છે, પહેલા સમય હોય છે મહેનત કરવાનો, પ્રજાના પ્રશ્નો ઉપાડવાનો, પ્રજાના પ્રશ્નો લઈને આગળ વધવાનો, એ વિકલ્પ તો પહેલા હોય છે. હવે તો કોઈ વિકલ્પ પણ નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમે જુઓ કે છેલ્લા 10 વર્ષથી ને છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં વિપક્ષ તરીકે જેટલા બી મુદ્દા ઉઠાવવાના હોય છે સખત રીતે અને મજબૂતાઈથી ઉઠાવતું આવ્યું છે. છેલ્લા તમે જુઓ કે આ 2014ના જેટલા બી વાયદા હોય, 2019ના જેટલા બી ભારતીય જનતા પાર્ટીના વાયદા હોય, એ ક્યાંક ને ક્યાંક પૂરા નથી જ થયા. અને અત્યારે જ્યારે આપણી રેલી સભાઓમાં જ્યારે વડાપ્રધાન મોદીજી એવું કહેતા હોય કે એમના ભાષણોમાં મટન, માછલી, મંગળસૂત્ર અને 2 ભેંસોની ને જ્યારે એ બધી વાતો ચાલતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા અને જ્યારે દેશની જનતાના નાગરિક તરીકે આપણે પાછળ રહી જતા હોઈએ છીએ. જ્યારે ગેસનો બોટલ જ્યારે 1000ને પાર થઈ જાય, 400 પારની વાતો કરતા હોય અને જ્યારે પેટ્રોલ 100ને પાર થઈ જતું હોય ત્યારે એ ખૂબ દુઃખની વાત લાગે છે. હાર જીત તો થયા કરે છે. જીતવા માટે રાજકીય પાર્ટી તો હોય છે, કોંગ્રેસની જીત હોય કે તો ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક ને ક્યાંક આ બેની વચ્ચે નાગરિક એક પાછળ રહી જતો હોય છે. અર્જુન મોઢવાડિયા જેવા નેતા, આપના એટલા વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા નેતા, તો ક્યાંક કોંગ્રેસ પહેલાં તો પોતાના નેતાને પણ નથી સાચવી શકતી, તેઓ પણ ભાજપમાં જઈને આજે જીત મેળવી શક્યા છે. ત્યારે ગુજરાતમાં એક ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે નેતાઓ છે કોંગ્રેસના, એમનું જે પ્રદર્શન છે ખૂબ નબળું કહી શકાય છે. વિશાલ, તમે જુઓ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જ્યારે સ્થપાઈ છે, જ્યારે આઝાદીના સમયથી એમણે ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ પેદા કર્યા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જ પેદા કર્યા છે. અને જ્યારે એમાં લીડરશિપની ઓછા હોય છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી એ ઉછીના લેતી હોય છે. જે રીતે અર્જુન મોઢવાડિયા જે ગયા છે અને જ્યારે પોતાના પર્સનલ વ્યક્તિગત એની સેલ્ફિશનેસ રીતે જો પાર્ટી છોડતા હોઈએ તો એ ક્યાંક ને ક્યાંક આપણે કમેન્ટ ના કરી શકીએ કે તો એમની આપણે જે પાર્ટી એમને બધું જ આપ્યું હોય ત્યારે જો પાર્ટી છોડી સીધો આક્ષેપ આ ભાજપ પર થતો હોય છે. પિનલબેન, છે ને, લોકશાહીમાં આપણે એક બાબતનો સ્વીકાર કરવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિને ક્યારેક વિચારધારા પોતાની બદલવા માટેનો પણ અવકાશ હોવો જોઈએ. દાખલા તરીકે કોંગ્રેસના કોઈ કાર્યકરને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વધારે પ્રજાલક્ષી છે અને એ દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એમાં અજુગતું એટલા માટે ન લાગવું જોઈએ કે આ જે કોઈ ધારાસભ્યો અથવા તો કોંગ્રેસના મોટા લીડર્સ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એમણે વિધાનસભાની બેઠક પરથી રાજીનામું આપ્યું, પછી પ્રજા પાસે પોતાનો એ મંજૂરીનો આદેશ લેવા ગયા અને એમાં પ્રજા જ્યારે એમના ઉપર મંજૂરીની મોહર મારે તો મને એવું લાગે છે કે લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. આપણે ગમે તેટલી ચર્ચા કરીએ પરંતુ પ્રજાએ જે ચુકાદો આપ્યો હોય એને માથે ચડાવવો પડે. હા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય અને પછી દાખલા તરીકે વિધાનસભાની બેઠક હારે તો ક્યાંક ને ક્યાંક ચૂક થઈ ગયેલી ગણાય, પરંતુ જે ઉમેદવાર કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને પછી એ ફરીથી પ્રજા પાસે પોતાની મંજૂરી લેવા જાય છે અને જો પ્રજા એના ઉપર મંજૂરીની મોહર મારે છે તો મને એવું લાગે છે કે એને લોકશાહીની એક હેલ્ધી પ્રક્રિયા ગણવી જોઈએ. આવું આપણે ત્યાં જ થાય છે એવું નથી. ઇંગ્લેન્ડમાં ટોરી કે લેબર પાર્ટી હોય કે અમેરિકામાં ડેમોક્રેટિક કે રિપબ્લિકન પાર્ટી હોય, હિલરી ક્લિન્ટન વોઝ નોટ વિથ અ ડેમોક્રેટિક પાર્ટી પ્રિવિયસલી.
શી વોઝ વિથ ધ રિપબ્લિકન પાર્ટી. ભાજપ એવા જ નેતાઓને કેમ સ્વીકારે છે કે જેમની ચોક્કસપણે જીત જોવા મળી શકે? કેમ કોઈ નબળા નેતા ભાજપમાં આવ્યા હોય કોંગ્રેસના એવું નહીં જોવા મળતું? પિનલબેન, કેટલાય હજારો કાર્યકરો કોંગ્રેસના જ્યારે એક નેતા જોડાતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે. પરંતુ તમે ને હું જાણીએ છીએ કે મીડિયામાં હંમેશા એ ન્યૂઝ ચમકતા હોય છે કે જે વ્યક્તિની સ્વીકૃતિ પ્રજામાં હોય, જેની ચર્ચા પ્રજામાં હોય. દાખલા તરીકે અર્જુનભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો તેમની સાથે હજારો પોરબંદરના કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. પણ આપણે કોઈ વ્યક્તિને પૂછવા જવાના નથી. એટલે આપણે કોઈ પણ કાર્યકરને નાના ન ગણવા જોઈએ. કદાચ પોરબંદરમાં અર્જુનભાઈની આટલી સરસ જીત છે એની પાછળ એમની સાથે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો જોડાયા છે એમની જ આજે મહેનત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સાથે, કે જેના લીધે થઈને આજે અર્જુનભાઈ જીતી રહ્યા છે. જી બિલકુલ. હવે યોગેશભાઈ, ફરી એક વખત ગુજરાતના રાજકારણની આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા બેઠક પર આપણે જોઈ રહ્યા છે કે ગેનીબેન ની જીત આપણને એવી જોવા મળી રહી હતી કે લગભગ એક બેઠક જે છે કોંગ્રેસના ફાળે જશે. ત્યાં પણ હવે પાછા ફરીથી રેખાબેન ચૌધરી આગળ છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ગેનીબેનનું પોતાનું બહુ જ સરસ કાર્ય છે, પણ સામે ડૉક્ટર રેખાબેન એ સહકારી ક્ષેત્ર અને ખાસ કરીને એ વિસ્તાર ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, એટલે રેખાબેન માટેનો જે જીતવાનો ચાન્સ વધી જાય છે. પણ મારે તમે અગાઉ જે વાત કરી કે ગુજરાતમાં જે 5 પેટા ચૂંટણીઓ થવાની છે અને એમાં 5 ભાજપના લોકો જીત્યા, આ વાક્ય મને કંઈક બરોબર નથી લાગતું. કારણ કે એ 5 કોંગ્રેસના જ જીત્યા, એટલે 5 સીટો કોંગ્રેસ જીતી એવું જ કહેવું જોઈએ. આ તો અર્જુનભાઈ છે તે જ્યારે વિધાનસભામાં બેસતા હતા ત્યારે એમની આગળ કોંગ્રેસનું બોર્ડ લાગતું, તો હવે ભાજપનું લાગશે. તો આખી ચૂંટણી કોંગ્રેસ કેમ સાચવી ના શકે યોગેશભાઈ? વાત જ તો એ છે ને, એમની પાસે એવા નેતા છે, એવું નેતૃત્વ છે, એટલીસ્ટ એવી બેઠકો છે કે જ્યાં જનતા એમના પર ભરોસો કરે છે. એમ વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા હોય તો કેમ ના સાચવી શકે? એટલે મારી ઓછી બુદ્ધિથી મારે એટલું કહેવું હતું કે આ અર્જુનભાઈને જે વિધાનસભામાં બેઠતા હતા ત્યાં કોંગ્રેસનું બોર્ડ લાગતું હતું, ત્યાં ખાલી ભાજપનું બોર્ડ મૂકી દીધું હોત તો આટલી બધી મોટી ઇલેક્શનને ખર્ચો ના કરવો પડ્યો હોત. એટલે આ બધા માત્ર ને માત્ર સત્તા જોઈને આવ્યા છે અને કોંગ્રેસ છે તે પોતાના માણસોને સાચવી નથી શકતી. એ માત્ર ગુજરાત પૂરતું નથી રહ્યું, બધે જ રહ્યું છે. કપિલ સિબ્બલથી માંડીને ગુલામ નબી આઝાદથી માંડીને કેટલા બધા મોટા નેતાઓ જેમણે અત્યારે કોંગ્રેસને બળ આપેલું છે એ બધા એનાથી છૂટા પડતા ગયા છે. આ તો અત્યારે પરિણામો કંઈક જુદું બતાવે છે એટલે આખી વાત જુદી છે, પણ કોંગ્રેસ નામશેષ થઈ જાય એ જાતની એમની નેતાગીરી જે રહી છે, એમની 2 યાત્રાઓ કેટલી અસર કરશે એ હું ક્યારનો પ્રશ્ન કર્યા કરું છું કે એ યાત્રાઓથી વોટમાં કેટલો વધારો થશે એ હવે ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે આપણે ફરી એનાલિસિસ કરીશું. પણ કોંગ્રેસની નેતાગીરી અને કેટલાય વર્ષોથી એ જે પરિવારવાદને કારણે બીજા લોકો આગળ આવી શકતા નથી અથવા તો એમને બાજુમાં મૂકવામાં આવે છે, એ કોંગ્રેસની નબળાઈ ભારતીય જનતા પાર્ટીને ફાયદામાં જાય એ અમે હંમેશા જોયું છે. જી બિલકુલ બિલકુલ. હવે શૈશવજી, વાત થોડી રાહુલ ગાંધીની પણ કરી લઈએ. જ્યારે પણ પહેલાં ચર્ચા કરતા રાહુલ ગાંધીના રાજકારણ, રાહુલ ગાંધીના ભાષણો પર કટાક્ષ, એમના નેતૃત્વ પર કટાક્ષ. આજે કંઈક પરિણામો જોતા લાગે છે કે શું કહીશું અમે લોકોને, રાહુલ ગાંધીની જે રાજકારણ કરવાની નીતિ, એમની યાત્રા એ ક્યાંક થોડા અંશે સફળ થતી જોવા મળે છે. એટલે મેં પહેલાં કીધું ને હમણાં કે આપણે તે સંઘર્ષ કરતો નેતા છે ને દરેકને જોવો ગમતો હોય છે. એટલે નરેન્દ્રભાઈ બી જ્યારે સંઘર્ષ કરતા હતા ત્યારે સતત નરેન્દ્રભાઈને જોવા બહુ જ ગમતા હતા અને આજે બી હજી નરેન્દ્રભાઈને જોવા નથી ગમતા એવું નથી કહી શકાતું. પણ સંઘર્ષ કરતો નેતા એ ભારત માટે હંમેશા સ્વીકાર્ય રહ્યો છે. એક ઇમોશન્સ ને એક લાગણીઓ ક્યાંક ને ક્યાંક એનો ફાયદો જોવા મળે છે. એને એમ થઈ જાય આજે સિમ્પતીનું એક, જેમ કે અરવિંદ કેજરીવાલજીનું તમે લો તો વિધાનસભાની અંદર એમને જે બહુમતી મળી જેવી તો કદાચ બીજા કોઈને મળી શકે એમ નથી. એટલે સંઘર્ષ જે કરે છે ને એની પાછળ પ્રજા જઈને ઊભી જ રહે છે અને એ ખબર નથી પડતી એટલે કે પ્રજાને શા માટે આ જ ગમે છે. પણ પરાપૂર્વથી જેમ આપણે ગણીએ કે ભાઈ રામચંદ્રજી ભગવાન હતા પણ એમણે સંઘર્ષ કર્યો અને લંકા જીતીને પાછા આવ્યા કે બધું જે કંઈ થયું. એટલે આપણે ઘણા વર્ષોથી આપણે ત્યાં એક પ્રસ્થાપિત પરંપરા છે કે સંઘર્ષ કરે એની પાછળ જઈને આપણે ઊભા તો રહેવું જ જોઈએ અને એનો ઇન્ટેન્સ જો બહુ જ ખરાબ ના હોય કે એટલે આખો રાવણ જેવો ઇન્ટેન્સ ના હોય તો એની પાછળ તો ચોક્કસ જઈને ઊભા રહેવું. એટલે આ એક અત્યારે એવું લાગે છે કે સંઘર્ષની રાજનીતિ ફરી પાછી એકવાર ઉજાગર થઈ છે. પણ હવે હજી છે ફાઇનલ ટેલી આવે એના કરતાં અત્યારે એટલું તો થાય છે કે ભાઈ ના, સંઘર્ષ કરે એને પ્રજા ક્યાંક કન્સિડર તો ચોક્કસ કરે છે. ચોક્કસથી. પણ નિલેશભાઈ, આ સંઘર્ષ કોંગ્રેસ કરી રહ્યું છે એના પરિણામો છે કે પછી જે બધા વિપક્ષો એક થયા છે
એના પરિણામો છે, શું કહી શકાય છે? નેશનલ લેવલે આપણે હમણાં ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનની એક બાજુ મૂકીએ તો દરેક પાર્ટી ઇન્ડિવિડ્યુઅલ એમના એરિયામાં પરફોર્મ કરી છે, નેશનલી નથી. સી કોંગ્રેસ એક જ એવું છે કે જે 95 એરાઉન્ડ નેશનલ લેવલે પરફોર્મ કરી રહી છે. બાકી તો બધી સ્થાનિક પાર્ટીઓ છે, સ્થાનિક એટલે કે રાજ્ય કક્ષાની પાર્ટીઓ છે, જેમ કે ટીએમસી ગણો કે સાઉથમાં ગણો. પણ હમણાં જે રીતે શૈશુભાઈએ વાત કરી કે લોકોને ફાઇટર માણસો ગમતા હોય છે, એમાં બે ફાઇટર અત્યારે આપણે આપણા ગુજરાતમાં વાત કરીએ તો ગેનીબેન અને ચૈતરભાઈ. એ ક્યાંથી જોડાય? હું તો કહું ચૈતરભાઈ માટે માઇનસ પોઈન્ટ એ થયો છે કે એ આપમાં જોડાયા. ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટીમાં એ હોત તો કદાચ ડેફિનેટલી જીતત. આપના છાંટા એને ઉડ્યા છે એટલે કદાચ ચૈતરભાઈ બેકફૂટ ઉપર છે. એવી રીતે ગેનીબેન પનો ટૂંકો પડ્યો છે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ, એક્સેપ્ટન્સ પોઈન્ટ ઓફ વ્યૂ અને એમની ભાષાની પોઈન્ટ ઓફ વ્યૂ. અને સાહેબે કીધું, ચુટગર સાહેબે, કે ભાઈ રેખાબેનને એમનો જે પારંપરિક દબદબો હતો ડેરી બિઝનેસનો, તો સામે પક્ષે એ પણ વિચાર્યું કે પશુપાલનના ધંધામાં બનાસકાંઠામાં મેક્સિમમ કામ થઈ રહ્યું છે, મેક્સિમમ લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે, તો ગેનીબેન એનો ફાયદો લઈ શકે એવું મને લાગે છે. બટ લેટ અસ સી કે આ રિઝલ્ટ શું આવ્યું. અને સાથે સાથે અત્યારે આપણી જોડે જે કોંગ્રેસના પ્રવક્તા છે, નામ શું છે સાહેબ? વિશાલભાઈને હું એટલા માટે અભિનંદન આપીશ કે કોંગ્રેસમાં બહુ જૂજ પ્રવક્તા એવા છે જે શાંતિથી સૌજન્યશીલ રીતે ડિબેટમાં વાત કરતા હોય છે. વિશાલભાઈને મારા પર્સનલ વ્યક્તિગત અભિનંદન છે, કારણ કે અત્યાર સુધીની ડિબેટમાં મને તમારી જેવા બહુ ઓછા, તમે એક નહીં પણ તમારી જેવા બહુ ઓછા લોકો મળ્યા છે. પણ થોડુંક કરેક્શન હું કરીશ કે આપે એલપીજી અને પેટ્રોલની વાત કરી ભાજપના શાસનમાં. ફોર યોર ઇન્ફોર્મેશન, તમારા શાસિત પ્રદેશોમાં પેટ્રોલ મોંઘું છે કમ્પેર ટુ ભાજપ, અને તમારા શાસનમાં જ્યારે કોંગ્રેસ હતી ત્યારે એલપીજીનો ભાવ 1200 રૂપિયા છે. કાઇન્ડલી ચેક. કદાચ એમને એમનું જ શાસન હવે યાદ નથી, એટલો સમય થઈ ગયો છે ને એટલે એમના શાસનના આંકડાઓ એમને યાદ જ નહીં રહેતા. એટલે મને ભૂલથી યાદ રહી ગયા છે, એટલે મેં એમને જસ્ટ ફોર હિઝ ઇન્ફોર્મેશન આપ્યા છે કે બીજી ડિબેટમાં કદાચ આનું સારું આકલન કરી શકે. અને વોશિંગ મશીનની વાત થઈ, હમણાં ભાજપના પ્રવક્તા સાહેબે કીધું કે અમારે ત્યાં સારા સારા વિચારસરણીવાળા માણસો હોય એને અમે વેલકમ કરીએ છીએ. એ તો વોશિંગ મશીન હતું. એ જ અલ્પેશભાઈ ઠાકોર, એ જ હાર્દિકભાઈ પટેલ મણમણની ગાળો ઝોકતા હતા, પણ આજે અમારી માટે બહુ સારા છે કારણ કે અમને ભાવતા છે. અને એ હું તો એ ભાઈ હાર્દિકભાઈને સલામ મારીશ કે એની જેવો કોઈ શાણો બિઝનેસમેન નહીં કે એની ઉપર 26 દાગ લાગ્યા હતા, 26 ગુના રજીસ્ટર થયા હતા, એને દેશદ્રોહનો ગુનો લાગુ થયો હતો. પણ સરસ મજાનું એમણે કરી વાણિયા બુદ્ધિ એમણે વાપરી કે ભાજપમાં ભળી ગયા, પોતાનું સ્થાન અંકે કરી લીધું. તો આની જેવી વિવેક બુદ્ધિ ભગવાન મને પણ આપે એવી મારી પ્રાર્થના. પણ હાર્દિકે તો વાપરી, પણ ભાજપે પણ વાપરી, એટલે જ પડશે. એટલે હું તો ભાજપમાં ઇનડાયરેક્ટ જે બિટવીન ધ લાઇન્સ બોલાય ને એવું મેં કીધું. લોકશાહી છે, કેમ નહીં? હેમંતભાઈ અહીંયા છે, જવાબ પણ આપશે. અત્યારે સવાલ એ છે કે બુમરેંગથી કદાચ મારી પાસે આવી શકે, કદાચ મારી પણ જીભ લપસી જાય કે ભાઈ તું તો આવું બોલતો હતો. પ્લીઝ ચુટગર સાહેબ કંઈક બોલવા માંગે. મજબૂત થઈ રહ્યું છે, એટલું બધું ડરવાની જરૂર નથી. સવાલ ડરવાની વાત નથી. ઓ મેડમ, હું ડરી નથી રહ્યો. કોકને કંઈક બિટવીન ધ લાઇન્સ કહી રહ્યો છું, જનતાને બિટવીન ધ લાઇન્સ કહી રહ્યો છું, ટુ ધ કન્સર્ન વાત કરી રહ્યો છું. છતાંય કોઈ એમ કે આ મારી માટે છે તો તમને પાઘડી મુબારક. ઓકે, હેમંતભાઈ તમારી પાસે આવીશું. નામ ભૂલી રહ્યા છો, અજીત પવાર. અજીત ગુજરાતની વાત કરી સાહેબ, નેશનલ લેવલે આવું ઘણું બધું છે. હા, એટલે આ જે વોશિંગ સાબુ જે છે ને એ બહુ અસરકારક છે. આપણે જોઈએ છે. હા. હેમંતભાઈ, તમારી પાસે મારે સીધું આવવું પડે કારણ કે ઘણા બધા સવાલો ઊભા કર્યા છે. યોગેશભાઈ પણ વાત કરી, નિલેશભાઈ પણ વાત કરી, વોશિંગ મશીન અને બીજા નેતાઓ. ગુજરાતમાં આપણે નેશનલ લેવલના નેતાઓનો તો નામ પણ હજી નથી લીધા. બહુ સાચી વાત કહું પિનલબેન. આખી એનડીએની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર એ દરમિયાન ઈડી અને સીબીઆઈની ખૂબ વાતો થઈ, પણ પાર્લામેન્ટમાં નિર્મલા સીતારમણજીએ આંકડા આપ્યા એ ઓથેન્ટિક હોય. એમણે એમ કહ્યું કે ઈડીએ જેટલા કેસીસ રજીસ્ટર કર્યા છે એમાંથી 3.5% કેસ પોલિટિશિયન સામે છે, બાકીના 96% કેસ એ કોઈ પણ કાળાબજારિયા, ભ્રષ્ટાચાર, સરકારી અધિકારીઓ એની સામે થયેલા છે. કોંગ્રેસના યુપીએના શાસનમાં જો ઈડીના વખતે 34 લાખની રિકવરી હોય અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 2200 કરોડની રિકવરી હોય તો ભારતીય જનતા, અને કોઈ પણ દાખલા તરીકે ઈડીનો કેસ કોઈની ઉપર છે, આખરે તો કેસ જ્યુડિશિયલ સિસ્ટમમાં ચાલે છે. ત્યાં કોર્ટ કેમ જેની સામે કેસ થયા છે એમને જામીન નથી આપતી? દાખલા તરીકે મનીષ સિસોદિયા. એ જ તો લોકોને પણ નથી સમજાતું હેમંતભાઈ. એટલે તો આપણે એવું માની લેવાનું કે આપણી જ્યુડિશિયરી સિસ્ટમ પણ એટલી બધી માલાફાઈડ છે કે એ નરેન્દ્રભાઈની ને ભારતીય જનતા પાર્ટીની તરફેણ કરે છે. મને લાગે છે એ થોડું વધારે પડતું થઈ જશે. અને
બીજી બાબત છે, જ્યાં સુધી અજીત પવારની, યોગેશભાઈ અમારા વડીલ મિત્ર છે, અજીત પવારની વાત કરી. અજીત પવારની સામેના જે કંઈ કેસ હતા તેની સામેના ઇન્વેસ્ટિગેશન થયા પછી જે કોઈ રિપોર્ટ છે એ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કોર્ટમાં સબમિટ કર્યો. કોર્ટમાં સબમિટ કર્યા પછી એ સમરીના રિપોર્ટ પ્રમાણે, દાખલા તરીકે ત્યાં કસૂરવાર ઠરે, એક પણ પોલિટિશિયન ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયેલો છે એની સામેનો કેસ ભારતીય જનતા પાર્ટીએ પાછો ખેંચ્યો એવો એક પણ બનાવ છે નથી. જે કોઈ કેસ છે ચાલે છે. જ્યુડિશિયલ સિસ્ટમમાં એની જે પ્રમાણે સુનાવણી થવાની છે થવાની છે. ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈએ ક્યારેય કોઈની ફેવર કરવા માટેનો કોઈ ક્યારેય સ્ટેન્ડ લીધું નથી, એ વલણ રહ્યું નથી. નિલેશભાઈ સ્વીકારી લે છે આવો, ભલે ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હોય, કેસો ચાલતા હોય, સ્વીકારી લે છે ભાજપ. હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ પાર્ટીમાં હોય અને બીજી પાર્ટીમાં આવે ત્યારે એની સામે જાહેર જીવનમાં રહેવાના ને ત્યારે તમારી સામે ઘણી વખત આક્ષેપો થતા હોય છે. ઘણી વખત ખૂબ મોટા ભ્રષ્ટાચારના અને કૌભાંડના આક્ષેપો થતા. હું તમને માનનીય એલ કે અડવાણીજીનો દાખલો આપું. જૈન હવાલા ડાયરીમાં અડવાણીજીએ પૈસા લીધા છે એ પ્રમાણેનો આક્ષેપ થયો હતો. હવે કેન યુ બિલીવ ઇટ? પણ તે છતાંય અડવાણીજી એ વખતે પાર્લામેન્ટની સીટ પરથી રાજીનામું આપીને એમ કહ્યું હતું કે જ્યાં સુધી મારી સામેના આક્ષેપો માંથી નિર્દોષ સાબિત નહીં થાવ ત્યાં સુધી હું જાહેર જીવનમાં નહીં આવું. તો એવા દાખલા છે. અત્યારના નેતાઓ એવા નથી. હેમંતભાઈ, હવે સમય આપણી પાસે ઓછો છે. અંતિમ સવાલ બધાને, શું લાગે છે આપને વિશાલજી, કેટલો આંકડાઓ છે અત્યારે, કેટલા બદલાઈ શકે છે? શું લાગે છે હજી પણ કોંગ્રેસને ક્યાં ક્યાં આશાઓ વધુ જોવા મળી રહી છે? ચોક્કસથી હું આ આંકડાઓ અત્યારના હાલના સમયમાં જે 298 એનડીએના છે અને 226 ઇન્ડિયાના છે, તો હું ઇન્ડિયા ગઠબંધનની વાત કરીશ તો અમે ચોક્કસથી 240થી 250 સુધી અમે પહોંચીશું એવું મને આશા છે. જી હેમંતભાઈ. પિનલબેન, મેં પહેલાં પણ કહ્યું, એનડીએ ગઠબંધન 300ની ઉપર 110% જશે. ભારતીય જનતા પાર્ટીની ત્રીજી વખત વિક્રમી સમયમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી છે. એનાથી વધારે આનંદનો વિષય એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે બીજો ના હોય છે. બિલકુલ બિલકુલ હેમંતભાઈ, ચોક્કસપણે સરકાર બનતી હોય એટલે ત્યાં સુધી આપણે તેની ખુશી ચોક્કસપણે ભાજપને હોય. સશોભાઈ, શું લાગે છે કોઈ ચેન્જીસ અને વાત આપણે જોઈ શકીએ છીએ? 400થી લઈને હવે 300 પાર ઉપરથી માત્ર સરકાર બની રહી છે, તેમાં હવે ખુશી છે. જનસાધારણ તરીકે એટલું જોઈશ કે જે કોઈ સરકાર આવે એ પૂરેપૂરી 272ની મેજોરિટીથી આવે. એટલે આપણે જે ભૂતકાળની અંદર 2 વર્ષની અંદર 3-4 પ્રધાનમંત્રીઓ જોવા પડ્યા હતા અને જે ખેલ થયેલા એ ખેલ આપણે જોવા ના મળે. એટલી જેને કહેવાય ને કે પ્રભુને પ્રાર્થના અને પ્રજા પાસેથી અપેક્ષા કે ભાઈ મેચ્યોરિટીથી વોટ કરજો તમે. એટલે હવે તો થઈ ગયું છે, જે કંઈ છે એ દેખાઈ રહ્યું છે. પણ પૂર્ણ બહુમતની સરકાર જોઈએ છે, 5 વર્ષ ચાલે એવી જોઈએ છે. પાછું 2026માં ફરી પાછું આપણે આવી જ રીતે ઇલેક્શનમાં આવીને બેસી જઈએ અને વચ્ચે આપણે 2-3 પ્રધાનમંત્રી જોઈએ તો એ બધું થોડું કટશે. જી, કદાચ વડાપ્રધાન મોદીજીના હોવાથી મને નથી લાગતું કે એવું તો આપણને કદાચ જોવા મળે. અત્યારે એટલી તો મોદી લહેર છે જ. એટલે મોદી સાહેબનું શાસન 273થી ઉપર છે એટલે આવશે એ તો નક્કી છે. પરંતુ ધારો કે હું 12માની પરીક્ષા આપું છું ને મારા 85થી 90% માર્ક આવશે, એ ના આવ્યા પણ 55-57% એને મને BScમાં એડમિશન મળ્યું, એનો બી મને આનંદ છે કે હું સાવ ફેલ નથી થયો. એટલે સરકાર ફરી આવશે એ વાત સાચી, પણ જે બહુ જ મજબૂત સરકાર આવશે ને જે એમને ધારેલા નિર્ણયો લેવાના છે એ નહીં લઈ શકે એનું પણ એક દુઃખ ખરું. બિલકુલ બિલકુલ. ઋત્વિજી, આપનું શું માનવું? જી બેન, સાહેબે કહ્યું એ પ્રમાણે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી 239 સીટ પર આગળ ચાલી રહી છે. એટલે સ્વાભાવિકપણે સરકાર બનાવવા માટે અને સરકારના આગળ મજબૂત નિર્ણયો લેવા માટે, ટકાવી રાખવા માટે એમણે સાથી પક્ષોને અત્યારે તો વિશ્વાસમાં રાખવા પડશે, ભવિષ્યમાં પણ રાખવા પડશે. એટલે એટલા તગડા મજબૂત નિર્ણયો બેબાકપણે નહીં લઈ શકે. પણ બેન, આ તો જનતાનો જનાદેશ છે ને એક સીટની પણ મેજોરિટી, એ તો મેજોરિટી છે, એ સ્વીકારવી રહી. જી જી બિલકુલ. ખૂબ જ ઝડપથી નિલેશભાઈ, અંત પર કેટલા ચેન્જીસ જોવા મળશે? પ્રાપ્ત હૈ વો પર્યાપ્ત હૈ. 2014માં ભાજપ સ્ટેન્ડ એલોન 283 સીટ હતી, એ 20 સીટ વધીને 2019માં 303 સીટ થઈ. આપણે 20 સીટ બીજી માગી લઈએ તો 323 જો ભાજપ સ્ટેન્ડ એલોન પણ આવે ને તો ભયો. જી બિલકુલ. હવે તો જોવાનું રહેશે. અત્યાર સાંજ સુધીનો સમય છે, પરિણામો કેટલા બદલાય છે, કોની જીત કોની હાર જોવા મળી શકે છે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ આપને પલે પલની માહિતી, આપણે પણની માહિતી આપતા રહીશું, આંકડાઓ વિશે આપણે જણાવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.